મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની નવી યોજના આવી ગઈ છે મિત્રો, બોરવેલ સબસિડી યોજના। ₹50,000ની સહાય છે આપવામાં આવે છે। કોને આપવામાં આવે છે વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે જે યોજના આવી છે બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર યોજના। વાડી ક્ષેત્રે છે મિત્રો બોર કરી અને એની અંદર મોટર ઉતારવા માટે વિશેષ સરકાર તરફથી છે સબસિડી આપવામાં આવતી હોય છે। હાલની અંદર આ યોજના છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતી એની અંદર પણ જે લોકો ઓઇલ પામનું વાવેતર કરે છે મિત્રો, નેશનલ મિશન ઓન ઓડિબલ ઓઇલ્સ બરાબર, જે લોકો ઓઇલ પામનું વાવેતર કરે છે એના માટે સરસ મજાની યોજના છે શરૂ થઈ ગઈ છે। વાત કરીએ એની અંદર મિત્રો તમારે છે બોરવેલ કરવા માટે વિશેષ અને સાથે સાથે વોટર જે કહેવાય ને કે હાર્વેસ્ટર સ્ટ્રક્ચર આખું જે પંપ સેટ ખરીદવું હોય તેના માટે સરકાર તરફથી છે એ વધારેમાં વધારે કુલ ખર્ચના 50% મહત્તમ ₹50,000ની મર્યાદામાં આ સહાય છે તમને મળતી હોય છે મિત્રો। જે NMSની જે ગાઈડલાઈન અનુસાર છે ખાતા દીઠ એક વખત છે તમને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે। પણ તો જો તમે ઓઇલ પામનું વાવેતર કરતા હો તો એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ, જાતિનો દાખલો બરાબર, સક્ષમ અધિકારી ફક્ત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોય એના માટે લાગુ પડશે મિત્રો। સક્ષમ અધિકારી દિવ્યાંગ હોય તો લાગુ પડે છે જે તમારે પ્રમાણપત્ર બરાબર। જમીનની વિગતની માટે છે 7, 12 ને 8 છે એ લાગુ પડતા હોય તો એ તમારે જોશે મિત્રો। આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અને જો સંયુક્ત જમીન હોય તો એ જે સંમતિપત્રક જોશે મિત્રો। હવે વાત કરીએ ઓનલાઈન અરજી કરવાની છે 30/9/2024 છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી છે તમારે આ અરજી છે એ તમારે કરવાની રહેશે મિત્રો। બાગાયતી યોજનાની અંદર હાલ આ યોજના છે શરૂ થઈ ગઈ છે। વિશેષ વિડીયોને લાઇક કરી આ ફોર્મ ભરીને તમારા નજીકના જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે મિત્રો। વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો।